કેમ છો બાળકો? ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે। હું છું મયુરિકા ટીચર। આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં વર્ણમાલા 2 વ્યંજન શીખીશું। બાળકો, આપણે પહેલા વ્યંજન બોલીશું, ત્યારબાદ તેની ઓળખ કરીશું। કમલ કા ક, કમલ એટલે કમળ। ખ ખટિયા કા ખ, ખટિયા એટલે ખાટલો। ગ ગમલા કા ગ, ગમલા એટલે કુંડું। ઘ ઘર કા ઘ, ઘર એટલે ઘર। ચ ચરખા કા ચ, ચરખા એટલે રેડિયો। છ છત્રી કા છ, છત્રી એટલે છત્રી। જ જગ કા જ, જગ એટલે જગ। જ ઝરણા કા જ, ઝરણા એટલે ઝરણું। ટ ટમટમ કા ટ, ટમટમ એટલે ઘોડાગાડી। ઠ ઠઠેરા કા ઠ, ઠઠેરા એટલે કંસારો। ડ ડમરું કા ડ, ડમરું એટલે ડમરું। ઢ ઢકના કા ઢ, ઢકના એટલે ઢાંકણું। અણ બાણ કા અણ, બાણ એટલે બાણ। ત તલવાર કા ત, તલવાર એટલે તલવાર। થ થન કા થ, થન એટલે આંચળ। દ દરવાજા કા દ, દરવાજા એટલે દરવાજો। ધ ધજા કા ધ, ધજા એટલે ધજા। ન નલ કા ન, નલ એટલે નળ। પ પતંગ કા પ, પતંગ એટલે પતંગ। બ બસ કા બ, બસ એટલે બસ। ભ ભગત કા ભ, ભગત એટલે ભગત। મ મગર કા મ, મગર એટલે મગર। ય યતિકા ય, યતિ એટલે યતિ જૈન સાધુ। ર રથ કા ર, રથ એટલે રથ। લ લડકા કા લ, લડકા એટલે છોકરો। વ વજન કા વ, વજન એટલે વજન। શ શરબત કા શ, શરબત એટલે શરબત। ષ ષટકોણ કા ષ, ષટકોણ એટલે ષટકોણ। સ સડક કા સ, સડક એટલે સડક। હ હલકા હ, હલ એટલે હળ। ક્ષ ક્ષત્રિય કા ક્ષ, ક્ષત્રિય એટલે ક્ષત્રિય। જ્ઞ યજ્ઞ કા જ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ। ત્ર પત્ર કા ત્ર, પત્ર એટલે પત્ર। શ્ર શ્રવણ કા શ્ર, શ્રવણ એટલે। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વ્યંજન એટલે કે કક્કાની ઓળખ કરીશું। તો પહેલાં આવે છે ક કમળનો ક, જેને આપણે ગુજરાતીમાં આવી રીતે લખીએ છીએ। તો તેને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ક કમલ કા ક। અહીં આપણે એક વાત યાદ રાખવી કે હિન્દીમાં આપણે કોઈ પણ અક્ષર, શબ્દ કે વાક્ય લખીએ તો આવી આડી શિરોરેખા કરવી। શિરોરેખા એટલે આડી લીટી। ત્યારબાદ આવે છે ખ ખલનો ખ, તેને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ખ ખટિયા કા ખ। ત્યારબાદ ગ ગણપતિનો ગ, જેને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ગ ગમલા કા ગ। ત્યારબાદ આવે છે ઘ ઘરનો ઘ, તેને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ઘ ઘર કા ઘ। ત્યારબાદ આવે છે ચ, આ ચ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું
ચ ચરખા કા ચ. ત્યારબાદ આવે છે છ. આ છ ને હિન્દીમાં આપણે આવી રીતે લખીશું અને બોલીશું છ છત્રિકા છ. ત્યારબાદ આવે છે જ. આ જ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું જ જગ કા જ. ત્યારબાદ આવે છે જ. એ જ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું જ ઝબલા કા જ. ત્યારબાદ આવે છે ટ. આ ટ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ટ ટમટમ કા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે ઠ. આ ઠ ને હિન્દીમાં આપણે આવી રીતે લખીશું અને બોલીશું ઠ ઠઠેરા કા ઠ. ત્યારબાદ આવે છે ડ. આ ડ ને હિન્દીમાં આપણે આવી રીતે લખીશું અને બોલીશું ડમરૂ કા ડ. ત્યારબાદ આવે છે ઢ. આ ઢ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ઢ ઢકના કા ઢ. ત્યારબાદ આવે છે અણ. આ અણને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું અણ બાણ કા અણ. ત્યારબાદ આવે છે ત. આ ત ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ત તલવાર કા ત. ત્યારબાદ આવે છે થ. આ થ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું થ થન કા થ. ત્યારબાદ આવે છે દ. આ દ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું દ દરવાજા કા. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે ધ. આ ધ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ધ ધજા કા ધ. ત્યારબાદ આવે છે ન. આ ન ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ન નલકા ન. ત્યારબાદ આવે છે પ. આ પ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું પ પતંગ કા પ. ત્યારબાદ આવે છે ફ. આ ફ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ફ ફલકા ફ. ત્યારબાદ આવે છે બ. આ બ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું બ બસ કા બ. ત્યારબાદ આવે છે ભ. આ ભ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ભ ભગત કા ભ. ત્યારબાદ આવે છે મ. આ મ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું મ મગર કા મ. ત્યારબાદ આવે છે ય. આ ય ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું યયતિ કા ય. હવે આવે છે ર. આ ર ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ર રથ કા ર. ત્યારબાદ આવે છે લ. આ લ ને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું લ બાલક કા લ. ત્યારબાદ આવે છે વ. આ વ ને આપણે હિન્દીમાં
આવી રીતે લખીશું અને બોલીશું વ વજન કા વ. ત્યારબાદ આવે છે શ. આ શને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું શ શરબત કા શ. ત્યારબાદ આવે છે શ. આ શને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું શ ષટકોણ કા શ. ત્યારબાદ આવે છે સ. આ સને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું સ સડક કા સ. ત્યારબાદ આવે છે હ. આ હને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું હ હલકા હ. ત્યારબાદ આવે છે ક્ષ. આ ક્ષને આપણે હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું ક્ષ ક્ષત્રિય કા ક્ષ. ત્યારબાદ આવે છે જ્ઞ. જ્ઞને ગુજરાતીમાં આવી રીતે અને હિન્દીમાં આવી રીતે લખીશું અને બોલીશું જ્ઞ યજ્ઞ કા જ્ઞ. ત્યારબાદ આવે છે ત્ર. આ ત્રને હિન્દીમાં આપણે આવી રીતે લખીશું અને બોલીશું ત્ર પત્ર કા ત્ર. અને છેલ્લે આવે છે શ્ર. આ શ્રને હિન્દીમાં આપણે આવી રીતે લખીશું અને બોલીશું શ્ર શ્રવણ કા શ્ર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વ્યંજન છે તેને ટપકા જોડીને તેનું વળાંક કરતા શીખીશું. પહેલાં આવી રીતે, ત્યારબાદ આમ કરશું તો બની જશે ક કમલ કા ક. ખ ખટિયા કા ખ. આવી રીતે કરશું તો બની જશે ખ ખટિયા કા ખ. ગ ગમલા કા ગ. ગ ગમલા કા ગ. ઘ ઘર કા ઘ. ઘ ઘર કા ઘ. ચ ચરખા કા ચ. ચ ચરખા કા ચ. છ છત્રી કા છ. छ छतरी का छ. ज जहाज का ज. ज जहाज का ज. झ झरना का झ. झ झरना का झ. ट टमटम का ट. ट टमटम का ट.
ठ ठठेरा का ठ। ड डमरू का ड। ड डमरू का ड। ढ ढकना का ढ। ढ ढकना का ढ। अण बाण का अण। अण बाण का अण। तो तलवार का तो। तो तलवार का तो। थन का थ। थन का थ। द दरवाजा का द। द दरवाजा का द। ध धजा का ध। ध धजा का ध। न नल का न। न नल का न। प पतंग का प। प पतंग का प। फ फल का फ। फ फल का फ। बस का ब। ब बस का ब। भ भगत का भ। भ भगत का भ। म मगर का म। म मगर का म। य यति का य। य यति का य। र रथ का र। र रथ का र। ल लड़का का ल। ल लड़का का ल। व वजन का व। वो वजन का वो। श शरबत का श। श शरबत का श। श षटकोण का श। श षटकोण का श। श सड़क का स। स सड़क का स। ह हल का ह। ह हल का ह।
क्षत्रिय का क्ष, क्षत्रिय का क्ष। ज्ञ यज्ञ का ज्ञ, ज्ञ यज्ञ का ज्ञ। त्र पत्र का त्र, त्र पत्र का त्र। श्र श्रवण का श्र, विद्यार्थी मित्रों, આપણે વ્યંજન શીખી ગયા। તો હવે આપણી આ હિન્દી અભિનવમાં પાના નંબર 8, 9, 10 અને 11 પર ક થી શ સુધીના વ્યંજનો આપ્યા છે। તો તમારે તેને પહેલાં અહીં ટપકા આપ્યા છે એ ટપકા જોડવા, ત્યારબાદ અહીં જે ખાલી બોક્સ આપ્યા છે તેમાં તમારે તેવા જ વ્યંજનો લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આજના હોમવર્કનો સમય। આજે આપણે વર્ણમાલા 2માં વ્યંજન શીખી ગયા। તો હવે તમારે હિન્દી અભિનવમાં આ સ્વાધ્યાય કરવાનું રહેશે। ત્યારબાદ તમારે આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં પણ લખવાનું રહેશે। અહીં સ્વાધ્યાયમાં પ્રશ્ન 1માં જોડ બનાવવાની છે, ત્યારબાદ પ્રશ્ન 2માં હિન્દી વ્યંજન